આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યુવાનોને વિકસિત ભારતમાં શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ. રાજ્યના 11 જિલ્લાઓમાં સિંહ દિવસ ઉજવાયો. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 81% કરતાં વધુ ભરાયો. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા. આ પ્રસંગે શ્રી નડ્ડાએ યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કરવા શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી. તેમણે કહ્યું કે આ સંકલ્પ પૂર્ણ થાય એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે. મંત્રીશ્રીએ આગામી 3 વર્ષમાં ભારતને 3જા ક્રમનો અર્થતંત્ર બનાવવા માટે પણ યુવાનોને પ્રેરિત કર્યા હતા. तिरंगा यात्रा है, आज इसकी शुरुआत मुझे यहाँ राजकोट से करने को मिल रही है और तिरंगा यात्रा निकलेगी, मंडल तक पहुँचेगी, हर तालुक में जाएगी और हमारा तिरंगा यात्रा का क्रम 15 अगस्त तक चलता रहेगा. मैं विशेष करके युवा साथियों को याद दिलाना चाहता हूँ, ये आजादी हमको आसानी से नहीं मिली है. इस आजादी को पाने के लिए हमारे हजारों नौजवानों ने अपने जीवन का बलिदान दिया है, जीवन का बलिदान दिया है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીએ શરૂ કરેલી મારી માટી મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રા અભિયાનને નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે. જનસભા બાદ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જ્યુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા, જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડ્રગ્સ સામેનું અભિયાન, નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે, સે નો ટુ ડ્રગ્સ અવેરનેસ સ્લોગન સાથે ટેબ્લો મારફતે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતી બોટનું મોડેલ દર્શાવીને ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ચલાવવામાં આવતી કડક કાર્યવાહીને રજૂ કરવામાં આવી છે. આ ટેબ્લો 3 મહાનગરો સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં પણ જોડાશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે. આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ દ્વારા 5 લાખ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રત્યેક બૂથમાં 150 તિરંગા પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલીવાર આપણા શહેરના CRPF સહિત પોલીસ બેન્ડના જવાનો આ 2 કિલોમીટર યાત્રામાં જોડાશે અને 20 બેન્ડ પણ ભાગ લેશે. રાજ્યભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે. હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્રભક્તિના કાર્યમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર, સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો અને કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના મંત્રી કુંવરજી બાવળીના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી શાળાઓમાં વેશભૂષા, ચિત્ર અને રંગોળી જેવી અનેકવિધ સ્પર્ધા યોજાઈ રહી છે. ડાંગ જિલ્લાના સુબીર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે પોલીસના જવાનોએ બાઇક રેલીના માધ્યમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા બેટ દ્વારકા તેમજ અજાડ બંને ટાપુ વિસ્તાર પર રહેતા લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે હેતુથી સમુદ્ર વચ્ચે ટાપુ પર જઈ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી હોવાનું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહ અસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસ્તી વધી છે. આ પ્રસંગે સિંહ અંગે લખાયેલા પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આજની ઉજવણી અંગે સાંભળી અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતાનો એક અહેવાલ. ખાતે આજે મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી આપીને વિદ્યાર્થીઓની રેલીને પ્રસ્થાન કરાયું. ત્યારબાદ તેમણે સિંહ ઉપરના એક પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં અત્યારે 11,000 શાળા કોલેજોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે અને ગીરના સિંહ એ માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે ભારતના નહીં પરંતુ હવે વિશ્વ કક્ષાએ પહોંચી ચૂક્યા છે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પણ સિંહનું અસ્તિત્વ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. સંજીવ મહેતા, જૂનાગઢ. એશિયાઈ સિંહોનો વસવાટ ધરાવતા રાજ્યના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ સહિત રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ. તેમાં સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના છાત્રોડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરીને સિંહના રક્ષણ માટે સંદેશો આપતી રેલી યોજી. પોરબંદરના બરડા જંગલમાં 20 હેક્ટર જમીનમાં 5 સિંહ વસવાટ કરે છે, ત્યાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. ભાવનગર શહેરમાં વન વિભાગ અને વિવિધ સંગઠનોએ મહારેલી યોજી સિંહના રક્ષણ અને પર્યાવરણના જતન અંગે પ્રયાસો હાથ ધર્યા. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં પણ સિંહ દિવસની ઉજવણી કરાઈ. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા ગિરિરાજસિંહે જણાવ્યું કે આ પ્રોજેક્ટ રેશમ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ લાવશે અને ભવિષ્યમાં આ પાલનપુર શહેર સિલ્ક સિટી તરીકે ઓળખાશે. શ્રી સિંહે વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટની અસર પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ યુપી અને બિહારમાં પણ જોવા મળશે. આ પ્રસંગે એક સમજૂતી પત્રનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરેટા અને ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ રચના શાહ તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશાકારક પદાર્થ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે અમદાવાદના જમાલપુરમાં રહેતા 2 આરોપીઓ અને એક વટવામાં રહેતા આરોપીને ઝડપીને આરોપીઓ પાસેથી 143 ગ્રામ કરતાં વધુ નશાકારક દ્રવ્યને ઝડપી પાડ્યું હતું. આ ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 14 લાખ કરતાં વધુની થવા જાય છે. આ ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે સઘન પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી છેલ્લા 24 કલાકમાં 2.85 મીટર વધી ગઈ છે, જે હવે 133.26 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 3,88,683 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 80% કરતાં વધુ ભરાઈ ગયો છે. ડેમના રિવરબેડ પાવર હાઉસમાંથી 43,897 ક્યુસેક પાણી, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 10,020 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આજે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 116 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર સૌથી વધુ તાપીના ડોલવણમાં 58 મિલીમીટર, બનાસકાંઠાના ભાભરમાં 46 અને સુરતના ઓલપાડમાં 41 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તેમજ મહીસાગર, આણંદ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જિલ્લાના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે, જ્યારે વરસાદની સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા પણ દર્શાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો આરંભ કરાવતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ યુવાનોને વિકસિત ભારતમાં શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી. વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ. રાજ્યના 11 જિલ્લાઓમાં સિંહ દિવસ ઉજવાયો. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.